હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટમાં વિભાગ ઈમાં જે પ્રકરણ નંબર 7 છે મિત્રો, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો, જરૂરથી કોલ કરી મેળવો। ઓકે મિત્રો, શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન। ધોરણ 11 એકાઉન્ટમાં જે વિભાગ ઈ છે એમાં પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી એના પર કોલ કરી મેળવી લો। તો શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન ભાગ 1 પ્રકરણ નંબર 7 માં। ઓકે, તો અને એ સોલ્યુશન જોતા પહેલાં મિત્રો PDF માટે કોલ કરજો। ઓકે, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। આ સોલ્યુશન બીજે ક્યાંય નથી મળતું, ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે। ઓકે, તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। ઓકે, તો એમાં મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કે નીચેના વ્યવહારો પરથી શ્રી જુગલનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। મિત્રો ગાલા અસાઇનમેન્ટ અને કેલ્ક્યુલેટર પોતાની પાસે રાખો, કેમ કે હું અહીંયા ડાયરેક્ટ મેં જવાબ લખેલા છે। જે વ્યવહારો તમારે આપેલા છે ને એ તમારે ગાલા અસાઇનમેન્ટમાં આપેલા છે વ્યવહારો। ઓકે, તો વ્યવહારો ગાલા અસાઇનમેન્ટમાં છે અને જવાબ આપણે ક્યાં છે? અહીંયા છે। ઓકે, તો એમાં પહેલો છે નીચેના વ્યવહારો પરથી શ્રી જુગલનો રોકડ મેળ અને બેંક ખાનાવાળો આપણે શું રોકડ મેળ તૈયાર કરવાનો છે? તો શ્રી જુગલનો મે 2025 રોજનું રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ। ઓકે, તો એમાં મિત્રો પહેલો વ્યવહાર આવો આવે છે તો કે હાથ પર રોકડ। હું અહીંયા ગાલા અસાઇનમેન્ટથી રકમ વાંચીશ, વ્યવહારો વાંચીશ અને જવાબો અહીંયા લખેલા છે। ઓકે, તમારે અહીંયા જોવાનું રહેશે। તમે પણ ગાલા અસાઇનમેન્ટ કેલ્ક્યુલેટર લઈને બેસો। હાથ પર રોકડ શિલ્લક 8000, બેંક પ્રત્યે લેણું એટલે કે બેંક શિલ્લક 30000। ઓકે, તો બાકી આગળ લાવ્યા લખવાનું। આમાં બેંકનું કેટલું છે મિત્રો? 8000 છે અને રોકડનું કેટલું છે? 30000 છે। ડન। ઓકે, ત્યારબાદ મિત્રો વિનયને 12000નો માલ 10% વેપારી વટાવે છે અને અડધા નાના રોકડા મળ્યા અને બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો। વિનયને 12000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો અને અડધા નાના રોકડા મળ્યા અને બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો। તો આપણે વિનયને માલ વેચ્યો છે તો ઉધાર બાજુ આવશે માલ। ઓકે, આપણી આવક થઈ તો અડધા નાના આપણે શું કહે છે? અડધા નાના રોકડા મળ્યા અને અડધા ચેકથી મળ્યા છે। મિત્રો આ બંને જેટલા આપણે 12000 પહેલાં તો આપણે શું કરવાનું? 12000ના 10% કાઢવાના। 12000 ના 10% એટલે 12 ગુણ્યા 10 ભાગ્યા ટકાવાળી એટલે 1200 રૂપિયા થશે। એટલે 12000 માઇનસ 1200 રૂપિયા, તો મિત્રો કેટલા થાય? 12000 તો કે 10800 અને 10800 ના ભાગ્યા 2 કરવાના એટલે 5400 રૂપિયા બીચેનો 5400 રૂપિયાનો ચેક મળ્યો, 5400 રૂપિયા મિત્રો રોકડા મળ્યા। ઓકે, ત્યારબાદ જોઈએ 5મા નંબરનો વ્યવહાર છે મિત્રો તો કે પરેશને દેવા પેટે રોકડા 2000 રોકડા અને 3000નો ચેક આપ્યો છે। આપણે 3000નો ચેક, 2000 રોકડા અને 3000નો આપણે ચેક આપ્યો છે। ઓકે, તો ચેક આપીએ છીએ તો પરેશ અહીંયા વ્યય બાજુ લખવાનો, આપણી જાવક થઈ। ઓકે, તો પરેશ ખાતે કેટલા? 2000નો ચેક હતો। ના સામેની સાઈડની આપણે આમનો લખીએ તો સામેના સાઈડના રકમ લખવાનું હોય છે। જે ખાતું હોય છે સામેની સાઈડનું લખવાનું અને રકમ એ સાઈડની લખવાની। તો રોકડ ખાતે કેટલા મિત્રો? બેંકના ખાનામાં 2000 રૂપિયા અને રોકડના ખાનામાં મિત્રો 3000 રૂપિયા લખવાના। ઓકે, ત્યાર પછીનો વ્યવહાર નંબર 6 છે મિત્રો। ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરતા રહો। ઓકે, 6ઠ્ઠા નંબરનો વ્યવહાર છે વિનય પાસેથી મળેલ ચેક નકાર્યો છે અને નકામણી ખર્ચ 100 બેંક નોંધ્યો છે। 100 બેંકે નોંધ્યો છે। વિનય પાસેથી મળેલ ચેક નકાર્યો છે અને નકામણી ખર્ચ 100 બેંકે નોંધ્યો છે। તો કે વિનય ખાતે લખવાનું વ્યય બાજુ તો કે 5400, પછી લખવાનું ચેક નકાર્યો એના 100। આ તો એવું થઈ જાય ખાયા પીયા કૂદને ગિલાસ તોરા 12 આના। લો
હે ને, પણ આપણે ચેક આપ્યો ને, એ તો ચેક બરોબર આપ્યો ને, કંઈ ભૂલ કરી નાખી હશે ઓલાએ, અને પાછા 100 રૂપિયા બેંકે આપણા પાસે ઉધાર. હેલો, 7મા નંબરનો વ્યવહાર છે બેંકને રોકાણો પરનું ડિવિડન્ડ ઉધાર ઉઘરાવી ખાતામાં જમા કર્યું 1500. વિનય પાસેથી બેંકે રોકાણો પરનું ડિવિડન્ડ ઉઘરાવી બેંકે રોકાણો પરનું ડિવિડન્ડ ઉઘરાવી ખાતામાં જમા કર્યું 1500. તો 7મા નંબરનો વ્યવહાર આવક પર આવશે. ડિવિડન્ડ ખાતે 1500 રૂપિયા રોકડના ખાતામાં, કે બેંકનું હતું એટલા માટે. પછી છે 10મું, ઓફિસ ખર્ચ માટે 2000 રૂપિયા. ઓફિસ ખર્ચ માટે 2000 રૂપિયા અને ઘર ખર્ચ માટે 3000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. ઓકે, તો 10મા નંબરનો વ્યવહાર બેંક ખાતામાં જોડાઈ જશે. તો કે બેંક ખાતે 2000 રૂપિયા આવક બાજુ ને વ્યય બાજુ. 10મો વ્યવહાર ઉપાડ ખાતે કહે છે 3000 અને રોકડ ખાતે કેટલા કહે છે 2000 રૂપિયા. ઓકે, ત્યારબાદ આપણે મિત્રો શું કરવાનો, બે 3 લીટી છોડીને પહેલાં તો આપણે સરવાળો કરી લેવાનો આનો, અને સરવાળાના ખાના દોડીને એમાં એનો સરવાળો કરવાનો. ઓકે, તો બેંકનો સરવાળો કરીએ પહેલાં. આપણે બેંક ખાતાનો કેટલો આવે છે 8000 પ્લસ 5400 પ્લસ 2000 15400. ઓકે, આ તો બરાબર છે. ત્યારબાદ રોકડનો સરવાળો કરીએ 30000 પ્લસ 5400 પ્લસ 1500 36900. ઓકે, ડન છે. તો જે અહીંયા સરવાળો આવ્યો ને મિત્રો આવક બાજુનો, તે આપણે સેમ ટુ સેમ સરવાળો ત્યાં લખી દઈશું સામેની બાજુ. હવે જે સરવાળો આવ્યો છે જોઈ લો, બેંક ખાનાનો સરવાળો મિત્રો કેટલો છે 15400 છે, બરાબર. તો હવે આપણે શું કરીશું, માઇનસ કરીશું વ્યય બાજુની જે બેંક ખાનાની કિંમતો. ઓકે, તો વ્યય બાજુની બેંક ખાનાની કિંમતો માઇનસ કરીશું. તો કે કેટલા 2000 રૂપિયા માઇનસ કરીએ, કેટલા આવશે મિત્રો 13400 આવશે. એ આપણે બાકી આગળ લાવ્યા 31 તારીખમાં લખી દઈશું. ત્યારબાદ રોકડ આવક બાજુના રોકડ ખાનાની જે સરવાળો આવ્યો હતો એ સરવાળો હતો, એ સરવાળામાંથી વ્યય બાજુના રોકડ ખાનાના સરવાળાની કિંમત આપણે શું કરીશું મિત્રો માઇનસ કરીશું. તો કે 36900માંથી સૌથી પહેલાં વ્યય બાજુમાં 3000 છે એ માઇનસ કરીએ. ત્યારબાદ છે 5400 રૂપિયા છે એ માઇનસ કરીશું. ત્યારબાદ 100 રૂપિયા માઇનસ કરીએ. ત્યારબાદ 3000 માઇનસ કરીએ. ત્યારબાદ 2000 માઇનસ કરીએ. તો આપણી બાકી નીકળશે 23400. તો આપણો જે જવાબ છે 13400 અને 23400 રાઈટ છે કે નહીં ગાલા હશે પાછળના પાના પર જોઈએ. 13400 23400 યસ રાઈટ છે મિત્રો. દાખલો પૂરો સાચો છે. જવા દઈએ આગળ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લો, જેથી તમને અભ્યાસમાં સરળતા રહે. ઓકે, તો જોઈએ આના પછીનો પ્રશ્ન. તો કે છે નીચેના વ્યવહારો પરથી શ્રી નિરંજનના નહીં આ નથી. તો કે નીચેના વ્યવહારો પરથી શ્રી ચંદ્રશેખરના ચોપડે રોકડ મેળ તૈયાર કરો. ઓકે, શ્રી ચંદ્રશેખરના વગેરે રોકડ મેળ કયા? તો કે બેંક રોકડ અને બેંક ખાનાવાળો. ઓકે, રોકડ અને બેંક ખાનાવાળો. તો કે શ્રી ચંદ્રશેખરના જૂન 2025નો રોકડ અને બેંક ખાનાવાળો શું? તો કે રોકડ મેળ. તો જોઈએ એમાં. તો કે તારીખ આય પાના નંબર ભાઈ ખાપા નંબર રોકડ બેંક, પછી તારીખ વય પાના નંબર કાપા નંબર રોકડ અને બેંક. ઓકે, તો જૂન 2025માં પહેલો નંબરનો જે વ્યવહાર છે મિત્રો ગાલા અસાઇનમેન્ટમાંથી વાંચીશ. ઓકે, તો કે હાથ પર રોકડ શિલ્લક 10000, બેંક પ્રત્યે દેવું 15000 એટલે કે ઓવરડ્રાફ્ટ. ઓકે, તો પહેલાં તો બાકી આગળ આવ્યા કેટલા 10000 અને વ્યયમાં બાકી આગળ લાવ્યા કેટલા 15000 એમાં બેંક ખાતામાં. ઓહો, ઓકે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે ત્રીજા નંબરનો વ્યવહાર. અહીંયા બે વ્યવહાર છે મિત્રો. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 800 ઉધાર્યા અને બેંક 2000નો વધારો કરી મંજૂર કર્યો. તે મુજબ પહેલો દાખલો ફરતી આવશે, વ્યાજને 800 પણ ગણાશે અંદર. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજા નંબરનો વ્યવહાર છે 8000નો માલ 20% નફો ચડાવી રૂપલને વેચ્યો, જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમ ચેકની તરત ચૂકવી અને તે ચેક બેંકમાં ભર્યો. 8000નો માલ 20% નફો ચડાવી. તો 8000ના 20% કેટલા થાય પહેલાં આપણે ગણીશું. 8000ના 20% કેટલા થાય છે? ઓહો, 1 મિનિટ.
₹1600 થાય છે. તો 8000 પ્લસ ₹1600 9096 છે. કોઈ ત્રીજા દાખલામાં 9096. ઓકે. હા, વેચ્યો જેની સામે રૂપલે ત્રીજા ભાગની રકમનો ચેક તરત ચૂકવી આપી. ઓકે, અને તે ચેક બેંકમાં ભર્યો. તો ત્રીજા ભાગની એટલે ભાગ્યા 3 કરી દઈશ. કેટલા આવશે? ₹3200 આવશે. તો રૂપલ ખાતે ₹3200 આપણે બેંક ખાનામાં જમા કરીશું. ઓકે, જે ચેક આપણને આપ્યો છે. ઓકે, ત્યારબાદ છે 5મા નંબરનો વેળા. મિત્રો છોટાભાઈ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરતા રહો. ઓકે ઓકે ઓકે, જોઈએ મિત્રો. 5મા નંબરનું છે અંગત બચતમાંથી લાવેલ 10,000માંથી 5,000 બેંકમાં ભર્યા. 5મા નંબરનું. ઓકે, તો રોકડ ખાતે જમા. હા મિત્રો, જમા ખર્ચી વ્યવહાર છે. જે તમે જોઈ રહ્યા છો જમા ખર્ચી એટલે બંને બાજુ આવે. તો મૂડી ખાતે 10,000 સંપૂર્ણ રોકડ, અને રોકડ ખાતે તો જમા કેટલા? 5,000. ઓકે, બાકીની રકમ ગઈ ગયા. ઓકે, ત્યારબાદ છે 6ઠ્ઠા નંબરનો વ્યવહાર. મહેતાજીએ દલાલીના 2,000 રોકડા અને નગરપાલિકાનો વેરો 1,500 ચેકથી ચૂકવ્યો. ઓકે, મહેતાજીએ. તો કે આન્સર મહેતાજી ક્યાં ગયા? 6ઠ્ઠા નંબરનો વ્યવહાર ખોલી ગયા છે. 5મા નંબરનો છે ને. ઓકે, તો મૂડી ખાતે જમા. હા, છઠ્ઠો છે. હા, દલાલી ખાતે મિત્રો ડાયરેક્ટ ₹2,000 થશે, કેમ કે આ ચોખ્ખું કીધું છે. મહેતાજી દલાલીના 2,000 રોકડા અને નગરપાલિકા વેરો છે ચૂકતી ચૂક્યો. તો કે દલાલી ખાતે સીધું ₹2,000. ત્યારબાદ છે, અને મિત્રો છઠ્ઠા વ્યવહાર નગરપાલિકા વેરો પણ 1,600 ગણજો અંદર. ઓકે, ત્યારબાદ 8મો રૂપાલનો બેંકમાંથી ભરેલો ચેક નકાર્યો. નકામણી ખર્ચ ₹100 સહિત રૂપાલની રોકડા ચૂકવી આપ્યા. ઓકે, તો રૂપાલ ખાતે 3,300 આવશે મિત્રો. ઓકે, હવે આજે હિસાબ થશે. ઓકે, તો કે 16,000થી માંડીને આપણે અહીંયા તો પહેલાં સ્કૂલ સરવાળો કરીશું રોકડ બાજુને. આ બાજુના રોકડ બાજુનો સરવાળો તો કે 10,000 પ્લસ 10,000 પ્લસ 3,300 કેટલા? તો મિત્રો આવે છે 23,300. ઓકે, ત્યારબાદ આવે છે 3200 પ્લસ 1 મિનિટ તો સારું રાખો. 3200 ક્યાં ગયું? હા, 3200 પ્લસ 5,000 પ્લસ તો કે 1 મિનિટ 20,600 આવે છે. આઈ થિંક મારે અહીંયા બીજા રકમની સરવાળો કરશો છે. ઓકે, આનો જવાબ 1,500 આવે છે. 1 મિનિટ મિત્રો, પ્રોપરલી ચેક કરીને તમને જવાબ આપીશ. આમ જ નથી ભણાવવાનું આપણે, તમે પણ ગણતા રહો. 20,600 આવે છે. હા મિત્રો, આમાં શું કરવાનું રહેશે? પહેલાં તો રોકડ બાજુનો સરવાળો કરો. અહીંયા આ બાજુનો, પછી વ્યય બાજુનો સરવાળો વધારે આવતો, તે માટે આપણે વ્યય બાજુનો લખ્યો. ઓકે, તો 20,600 આવે છે. હવે એમાંથી આ બાજુની બધી રકમ માઇનસ કરીશું. તો અહીંયા આ બાજુની માઇનસ કરીશું, અહીંયા આવક બાજુની માઇનસ કરીશું. તો કે 23,300 માઇનસ કેટલા? તો કે 5,000 માઇનસ 2,000 16,300 આવે છે. ઓકે, ત્યારબાદ 12,400 માઇનસ આવક બાજુને માઇનસ કરીશું. તો કે 3,3200 પ્લસ 5,000 કેટલા વધ્યા? 14,42. ઓકે મિત્રો, એ લખી દેવાનું આપણે. ત્રીજા નંબરનો વ્યવહાર મિત્રો જોઈએ તો એમાં આપેલું છે તો કે નીચેના વ્યવહારો પરથી પ્રતીકના 2 ખાનાવાળા રોકડ અને વટાવ
રોકડ અને વટાવનો રોકડ મેળ નો શિલ્લક શોધો. તો કે શિલ્લક શોધવાની છે આપણે. ઓકે, તો જોઈએ બાકી આગળ લાવ્યા 3000, મૂડી ખાતે 2500, કમિશન ખાતે 150, વેચાણ ખાતે 1710, પગાર ખાતે 400, મૂડી ખર્ચ ખાતે 400, ખરીદ ખાતે 950 પ્લસ 50 આપણે આમાં પરશુરામ કટ, અશુતોષ ખાતે 10 અને આપણને 10 રૂપિયા 20 રૂપિયા વધારે કેટલા ચોરી કર્યા ત્યાં ચૂકી છે એ. સોરી મિત્રો, આઈ થિંક હું ઊંઘમાં છું. હું આટલી રાત્રે મિત્રો 3:30 વાગે વિડીયો બનાવું છું રાતના, તો એ માટે થોડીક ઊંઘ આવી ગઈ હતી. 2 મિનિટ. ઓકે, તમારું સોલ્યુશન માટે 3:30 વાગે વિડીયો બનાવું છું એટલે થોડીક ઇન્સ્ટાગ્રામની રીલ યાદ આવી ગઈ હતી એટલે. ખરીદ ખાતે 50, 950, અશુતોષ ખાતે 10 અને 300, બાકી આગળ લાવ્યા 6110. ઓકે મિત્રો, તો જોઈએ આના પછીનું. તો સોરી મિત્રો, પહેલાં તમને સોલ્યુશન કરાવવાનું રહેશે. તો શરૂઆતની બાકી 3000, બેંક શિલ્લક 5000 છે એવું પહેલો વ્યવહાર કહે છે. તો શરૂઆતની બાકી 3000 અને બેંક શિલ્લક 5000 હોય તો આપણે બાકી આગળ લાવ્યા એવું કરીને 3000 લખવાનો. ઓકે, અને વટાવમાં તો કંઈ હતું નથી, કેમ કે અહીંયા રોકડમાં સાંભળી જો મિત્રો, રોકડમાં 5000, સોરી હા રોકડ બેંકનો હતો, રોકડ અને વટાવ છે એમ. ઓકે, તો ડન. બેંકનું કંઈ ખાતું જ નથી તો આ બેંકનું કંઈ આવશે જ નહીં. ઓકે, ત્યારબાદ છે બીજો મૂડી ખાતે. ઓકે, તો કેવી રીતે બીજો નંબરનો વ્યવહાર છે. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 4000નું માલ અંગત ફર્નિચર 3000માં વેચી ધંધામાં 2250 લાવ્યા. ઓકે, સોરી 2500 લાવ્યા છે. તો મૂડી ખાતે 2500 રૂપિયા ડાયરેક્ટ આવી જશે. ઓકે, કેમ કે અંગત વેચીને લાવ્યા. ઓકે, મુસાફરી ખર્ચનો ચૂકવ્યો 400, કમિશન મળ્યું 150, ચોથું કમિશન ખાતે 150 અને ચોથામાં વ્યય બાજુ પણ છે તો કે મૂડી મુસાફરી ખર્ચ 400 રૂપિયા છે. ઓકે, ત્યારબાદનું છે 5મા નંબરનો છે 1000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. 1000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો છે આપણે. 1000નો માલ 5% વેપારી વટાવ કહે છે. 5મા નંબરનો વ્યવહાર એવું કહે છે. 5મા નંબર ખરીદ્યો છે તો 50 રૂપિયા વટાવ છે અને 950 રૂપિયા રોકડ છે. ઓકે, ત્યારબાદ છે 6ઠ્ઠા નંબરનો 2000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. વેચાણ ખાતે આવી જશે ડાયરેક્ટ, વેચ્યો છે તો 9 અને 1710. ઓકે, 1710 કેવી રીતે આવે ભાઈ, તો કે 2000નો માલ હતો તો 2000નો માલના 10% તો 200 રૂપિયા થશે. તો 2000 માઇનસ 200 1800 થયા. હવે 1800ના 5% તો કે 1800ના 5% એટલે 90 તો કે 1800 1710 આવે છે. ઓકે, ડન. ત્યારબાદ 8મો પરાગ પાસે ખાતા પેઠે 415 લેણા હતા તેમજ 400 આપી ખાતું ચૂકતે કર્યો. 15 રૂપિયાની કાલકાત પડી પણ એ આપણે શું લખીશું, વટાવમાં લખી દઈશું. પરાગ ખાતે 15 વટાવ અને 400 રૂપિયા આમ જેટલા હતા એટલા. ઓકે, 10મા નંબરનો એક વ્યવહાર બાકી છે તો કે અશુતોષને 310ના ચૂકવવાના હતા, પેઠે 300 ચૂકવી ખાતું ચૂકતે કર્યો. તો આપણે વટાવ મળેલ છે તો અશુતોષ ખાતે 10 રૂપિયા વટાવ અને 300 રૂપિયા આવી ગયા એના આવકના. ઓકે, ત્યારબાદ આપણે પહેલાં તો સરવાળો કરીશું રોકડના વટાવ ખાનાનો. તો વટાવ ખાનાનો સરવાળો 90 પ્લસ 15 105. ઓકે, ત્યારબાદ રોકડનો સરવાળો કરીશું 3000 પ્લસ 2500 પ્લસ 150, સોરી ભૂલથી મારથી 102 1500 લખાઈ ગયા. 3000 2500 પ્લસ 150 પ્લસ 1710 પ્લસ 400. ઓકે, તો 7760 રૂપિયા થાય છે. ડન. ઓકે, હવે એ જે તમારી રકમ આવી છે તો એમાં રોકડ ખાનાની રકમ સેમ ટુ સેમ આ સાઈડ લખી દો. લખી દીધી. હવે વ્યય બાજુના વટાવનો સરવાળો 60 આવે છે અને હવે જે આપણો આવક બાજુના સરવાળો આવે છે રોકડનો તો એમાંથી આપણે વ્યય બાજુના રોકડના સરવાળાને માઇનસ કરીશું. ઓકે, તો માઇનસ કરતા જઈએ. 400 માઇનસ 950 માઇનસ 300 માઇનસ ઓકે આવી ગયા 6110 આવે છે.
તો બાકી આગળ લઈ ગયા 6110, બાકી આગળ લાવ્યા 6110. ડન. ત્યારબાદનો ત્રીજા નંબરનો વ્યવહારથી, હા વ્યવહારની અહીંયાથી મારાથી ભૂલથી લખાઈ ગયું. આનો વ્યવહારની રકમ મેં અહીંયા લખી છે. ઓકે, ચોથા નંબરનું જોઈએ. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક કરો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો તમને 50 રૂપિયામાં મળી જશે. મિત્રો જોડુંથી તમે કોલ કરી મેળવી લો. ઓકે, તો ચાલો જોઈએ આપણો ચોથા નંબરનો વ્યવહાર. તો કે નીચેના વ્યવહારો શ્રી વિરાજના રોકડ અને વટાવ ખાનાવાળા રોકડ મેળવવાનું હતો. તો કે શ્રી વિરાજ મે 2025 રોકડ અને વટાવ ખાનાનો શું છે? રોકડ મેળ. મસ્ત સરસ રીતે ખાના પાડેલા છે આપણે. પહેલી રકમ વાંચું મિત્રો. વ્યવહાર તો કે રોકડ શિલ્લક 1200 છે. 10,000 રોકડા ધંધામાં વધારાની મૂડી તરીકે લાવ્યા, જેમાંથી 5,000 બેંકમાં ભર્યા. ઓકે, તો બાકી આગળ લાવ્યા 1200 રૂપિયા, મૂડી ખાતે 10,000 રૂપિયા. ઓકે, બસ આટલું જ છે. બાકી બેંકમાં ભર્યા તો એ આવશે નહીં. કેમ નહીં આવશે? કેમ કે આપણે બેંકનું ખાનું આપણને દોરાવવાનું કીધું જ નથી, એ માટે. ઓકે, જોઈએ. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો વ્યવહાર છે. તો કે તરંગને 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, 4,000 માલ રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો. તો કે વેચાણ ખાતે 3420 આવશે. કેવી રીતે આવ્યા ભાઈ? 4,000ના 10%, એટલે 4,000ના 4,000 પ્લસ 10%, તો કે 400 રૂપિયા થાય છે. તો 4,000 માઇનસ 400 3600 આવે. પણ એના 5% રોકડ વટાવે આપેલું છે. તો 3600ના 5% એટલે 180, એટલે 3600 માઇનસ 180 3420 આવે છે. બરાબર, રકમ બરાબર છે 34. ઓકે, 3420 અને વટાવ 180 આપણે વાપ્યું રોકડ વટાવ એ માટે. ઓકે, વેપારી વટાવ કંઈ ગણવામાં આવતો નથી, રોકડ વટાવ નોંધવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ પાંચમા નંબરનો છે. તો કે પ્રતીક પાસેથી 6,000નો માલ 10% રોકડ વટાવ્યો ઉધાર ખરીદ્યો. પ્રતીક પાસેથી 6,000નો માલ 10% રોકડ વટાવ્યો ઉધાર ખરીદ્યો. ઓકે, તો પ્રતીક ખાતે કેટલા? 15%નો વટાવ જશે અને 400 રૂપિયા લખાશે. કેમ કે 1 મિનિટ, પાંચમા નંબરનો વ્યવહાર મિત્રો નોંધવામાં આવશે નથી. મેં જોતો હતો કે રકમ ક્યાં આવી ગયો, મેં પાર્થિક લખેલું છે એટલે મેં છઠ્ઠા નંબરને વાંચી દીધો. સાંભળો મિત્રો, પાંચમા નંબરનો વ્યવહાર નોંધવામાં આવશે નહીં. પ્રતીક પાસે જે 6,000નો માલ 10% રોકડ વટાવે ઉધાર ખરીદ્યો હોવાથી ઉધાર ખરીદ્યો હોવાથી તે ઉધાર એટલે કે રોકડ અથવા તો ખરીદ કે વેચાણ ખાતામાં લખાશે, પણ તે રોકડ મેળમાં નોંધાશે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો પથિકને 415ના દેવા પેટે 400 રોકડા ચૂકવ્યા. તો કે પથિક ખાતે 15 રોકડા અને 400 એ આવ્યા એના. ઓકે, ચૂકવ્યા જાય જોયા બાજુ. બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા 2500, જેને જાહેર ખર્ચના 500 ચૂકવ્યા. ઓકે, બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા. બટ આ આઠમો વ્યવહાર બેંક ખાતે 2500. ઓકે, અને એના બાજુ જાહેર ખર્ચ ખાતે 500. ઓકે, ત્યારબાદ 10મા નંબરનો વ્યવહાર છે મિત્રો. ઋતુરાજ લિમિટેડ 10 રૂપિયાનો 10નો એક એવો 700 શેર ખરીદ્યા. 10 રૂપિયાનો એક એવા 700 શેર ખરીદ્યા. શેર દીઠ 60 પૈસા દાદાએ ચૂકવી. તો 10 રૂપિયાનો 700 શેર, તો 10 રૂપિયા ગુણ્યા 700 શેર ખરીદ્યા તો ટોટલ 7,000 રૂપિયા થાય. તો એક શેરના કેટલા? 60 પૈસા. તો 60 પૈસા 0.60 ગુણ્યા કેટલા કરીશું આપણે? 700. કેટલા આવે છે મિત્રો? 420 રૂપિયા ચૂકવ્યા છે. તો દલાલીના 420 રૂપિયા ચૂકવ્યા. ઓકે, તો હવે આપણે આનો ટોટલ સરવાળો કરીશું. તો આવક બાજુનો પહેલાં સરવાળો કરીએ. 1200, પછી 10,000, પછી 2500, 13,700 આવે છે. હવે 13,700ની રકમ અહીંયા લખી દીધું કુલ સરવાળામાં. હવે 13,700માંથી બધી માઇનસ કરીશું આગળની રકમ. તો કે 13,700માંથી બધી રકમ માઇનસ કરીશું. આ તો કે 3420, પછી 400, પછી 500, પછી 7,000, પછી 420,
પછી ઓકે 1960 આવે છે, તો બાકી આગળ લાવે 1960. મિત્રો તમારી પાછળ ગાલા અસાઇનમેન્ટના જવાબો મિત્રો ખોટા લખેલા છે. મેં કેટલીય ટ્રાય કરી, 10થી 15 વાર દાખલા ગણ્યા, પણ છતાંય જવાબ આવતો ન હોવાથી મેં મારા રીત મુજબ મેં જવાબો લખેલા છે. તો મારા હિસાબે પણ દાખલા ખોટા હોઈ શકે છે, પણ એની 90% ગેરંટી છે કે મારા દાખલા સાચા છે. બાકી 10% ગેરંટી હું પોતે મારા દાખલાની લેતો નથી. ઓકે, જે તમને જાણ કરવું સારું રહે છે. ઓકે મિત્રો, આ ચોથો દાખલો પણ પૂરો રહે છે. 5મા દાખલા પર જતા મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરતા રહેજો. ઓકે, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF લેવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર 50 રૂપિયા છે. તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો. ઓકે ડન. જોઈએ આના પછીનો જે સોલ્યુશન છે તો કે 5મા નંબરનો છે. શ્રી રાજવી સ્ટોર્સના નીચેના વ્યવહારો પરથી બેંક અને વટાવના ખાનાનો રોકડ મેળ તૈયાર કરો. ઓકે, શરૂઆતનો ઓવરડ્રાફ્ટ 3600 પહેલો છે તો ઓવરડ્રાફ્ટ છે, તો બેંક બાકી આગળ લાવ્યા 3600. પછી ચોથા નંબરનું જોઈએ, રોકડ વેચાણ 2000, 5% રોકડ વટાવ કાપી નાના ક્રોસ ચેક મળ્યા ને ચેક બેંકમાં ભર્યો. ઓકે, તો રોકડ વેચાણ 2000, 5% રોકડ વટાવ કાપી નાના ક્રોસ ચેકનો મળ્યો અને ચેક બેંકમાં ભર્યો. ઓકે, તો બેંકમાં ભર્યો છે. તો ચોથા નંબરમાં વ્યવહાર, તો વેચાણ ખાતે 100 રૂપિયા આપણે વટાવ આપી દીધો કે 2000 ના 5% એટલે 100 રૂપિયા થાય છે. ચેક કરીએ તો કે 2000 ગુણ્યા 5 ટકાવારી 100 રૂપિયા આવે છે. મીન્સ કે 100 રૂપિયા પ્લસ 1900 રૂપિયા આપણે વેચાણના મળ્યા જે બેંકમાં ભર્યા. 10મા નંબરનું છે, રાકેશ પાસેથી 4000નો માલ ખરીદી 3% રોકડ વટાવ કાપી ચેકથી નાણાં આપ્યા. રાકેશ પાસેથી 4000નો માલ ખરીદી 3% રોકડ વટાવ કાપી નાણાં ચેકથી નાણાં આપ્યા. તો 10મા વ્યવહારમાં અહીંયા વ્યય બાજુ થશે, આપ્યા છે આપણે એના માટે, તો કે ખરીદ ખાતા લોકો છે. ખરીદ ખાતો 120 રૂપિયા વટાવ અને 3880. ઓકે, તો પહેલાં તો તમને કહી દઉં 4000નો માલ હતો તો એમાં 3% વટાવ કાપ્યો આપણે. 3% વટાવ એટલે 120 રૂપિયા વટાવ થયો. તો હવે 4000માંથી માઇનસ 120 રૂપિયા 3880 રૂપિયા મિત્રો આવે છે. કેલ્ક્યુલેટર લઈને બેઠો છું મિત્રો, જોઈ લો. સાંભળી લીધો અવાજ? ઓકે, તમે પણ કેલ્ક્યુલેટર લઈને બેસો. 15મો વ્યવહાર, પ્રકાશ પાસેથી 6025 લેણા પેટે ચૂકતે હિસાબે 5900નો ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ઓકે, તો કે આમ જ કોમેડી માટે કરી દો મિત્રો. ઓકે, જોઈએ પણ બાકી કેટલી હતી? ચોથા દાખલામાં બાકી હતી 1960. ખોટું છે મિત્રો મારો. ચોથા દાખલામાં આ શું કહે છે? ચોથા દાખલામાં તો જવાબ આપેલા છે ને તમારા ગાલા અસાઇનમેન્ટ 38 રૂપિયા બાકી નીકળે છે, પણ 38 રૂપિયા નીકળતી નથી. 960 અહીં મારતો. 5મો દાખલો કન્ટિન્યુ કરીએ. 15મો વ્યવહાર, તો કે પ્રકાશ ખાતે 125 રૂપિયા અને પછી 5900 રૂપિયા બેંકમાં. 15મો વ્યવહારની વાત, તો કે 15 પ્રકાશ પાસેથી 6025ના લેણા પેઠે ચૂકતે હિસાબે 5900નો ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો કે 6000 પહેલાં તો આપણે કેટલા વટાવ આપ્યો છે શોધી લઈએ. તો કે 6025 માઇનસ 5900 કેટલા હોય છે? 125નો વટાવ તો એ લખી દીધો અને 5900નો એ બેંકમાં ભર્યા એ પણ લખી દીધો. ઓકે, તો જોઈએ 20મા દાખલા 20મા વ્યવહાર તરફ આપણે મિત્રો આગળ વધીશું. ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરજો મિત્રો, કેમ કે તમારા માટે આટલું સોલ્યુશન કરી રહ્યા છે. આવું સોલ્યુશન કોઈ પણ યુટ્યુબ ચેનલે કર્યું નથી, જે આપણે કરીને બતાવેલું છે તમારી ફર્સ્ટ એક્ઝામની પહેલાં. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો આપણે કરી આપ્યું છે. ઓકે, તો મિત્રો જોયું છે એના સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરતા રહેજો. ઓકે, જોઈએ આના પછીનો વ્યવહાર, તો કે ધંધાના રીટા પ્રત્યેના દેવા 2050 પેઠે 2000 ચેકથી ચૂકવ્યા. ઓકે, જાવક એટલે કે વ્યય થયો એટલે આપણે લખીશું વ્યય બાજુ, તો કે રીટા ખાતે 50 રૂપિયા રોકડ વટાવ થઈ ગયું, કેમ કે એને 50 રૂપિયા તો આપણને આપે ને, આપણે આપેલ વટાવ એ લખીશું.
ના, આપણે મળેલ વટાવ વ્યયમાં લખાય છે ને આપેલ વટાવ આવકમાં લખાય છે. આ બાજુ લખાય છે. ઓકે, રિટર્ન 50 વટાવ અને 2000 રૂપિયા બેંકમાં ઓલો ચેક મળ્યો એના. ઓકે, ત્યારબાદ મિત્રો આપણો 25માં વ્યવહાર છે કમિશનના 1200 ચેકથી ચૂકવ્યા. તો કમિશનના 1200 ચેકથી ચૂક્યા તો કમિશન ખાતે કેટલા 1200 રૂપિયા ડાયરેક્ટ લખી દઈશું. ઓકે મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થતો નથી, હજુ પણ બાકી છે સરવાળો કરવાનો. સરવાળો કરી લો મિત્રો ફટાફટ. તો કે વટાવ ખાનાનો સરવાળો કેટલો થાય છે 100 125 100 225 રૂપિયા. ઓકે, ત્યારબાદ બેંક ખાનાનો સરવાળો 1900 પ્લસ 5900 2880. ઓકે, તો જવાબ આવે છે 10680. ઓકે, હવે સેમ ટુ સેમ 10680 લખી દો અને વય બાજુનો સરવાળો વટાવનો કરી દો 120 પ્લસ 50 170 રૂપિયા લખી દો. હવે જે તમારી આવક બાજુનો સરવાળો આવ્યો છે, હવે વ્યય બાજુના સરવાળાને એ માઇનસ કરી દઈશું. ઓકે, તો 10680 માઇનસ 3600 માઇનસ 3880 ઓકે ડન. પછી માઇનસ 2000 માઇનસ 1200 0 આવી ગયું મિત્રો. તો આપણે બાકી આગળ કેટલા 2800 રૂપિયા લાયા છીએ. તો સોરી મિત્રો, અહીંયા થોડી દાખલામાં ભૂલ છે. 10,600 આપણો સરવાળો આવ્યો હતો એ વ્યય બાજુનો સરવાળો હતો અને આપણે વ્યય બાજુના સરવાળામાંથી આપણે આવક બાજુના સરવાળાને માઇનસ કરવાનું હતું. હું ભૂલથી એ કરી દીધું કે આવક બાજુનો સરવાળો માઇનસ કરીશું તો કે 1900 ને માઇનસ 509 માઇનસ 2880 તો પણ 0 આવે છે. તો આઈ ડોન્ટ નો આ 2880 ક્યાંથી આવ્યા, તો એટલા માટે જ મારા લોચા પડતા હતા કે બધું સાચું લખ્યા છતાં આ દાખલો ખોટો થયો છે. તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 9મા દાખલાનો ખાતાવયની ખતમણી વિડીયો બાકી છે, એ પણ કાલથી આજ સુધીમાં આવી જશે મિત્રો. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરજો. ઓકે, મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં. તો ત્યાં સુધી ચેનલ પર જોડાયા રહો. ઓકે.